મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। લોકોમાં સમાજ ભાવના અને ભાઈચારાની ભાવના જગાડવા ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપની નેમ। સમાજ પર થતા અન્યાય અત્યાચાર અટકાવવા તેમજ હક અધિકારની લડવા ગ્રુપના યુવાઓ સંકલ્પબદ્ધ। સામાજિક સંગઠનને વધુ મજબૂત બનાવી સમાજને સુરક્ષા પ્રદાન કરવા તેમજ સમાજના તમામ યુવાઓ એકતા અને ભાઈચારાથી રહે અને સમાજની દરેક સામાજિક લડાઈ સંગઠિત થઈને લડે એ હેતુથી ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપ દ્વારા આજે રામદેવ પીર મંદિર સુખદધાર ખાતે મિટિંગ યોજાઈ, જેમાં ઉપરોક્ત વિષયો પર ચર્ચા કરી આગામી સમયમાં સંગઠનનો વ્યાપ વધારી સમાજમાં એકતા અને ભાઈચારો મજબૂત બને તેમજ સમાજ શિક્ષણ સંગઠન આર્થિક રીતે મજબૂત બને તેમજ સમાજ પર થતા અન્યાય અત્યાચાર અટકાવવા અને હક અધિકારની લડવા ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપ હંમેશા સક્રિય રહેશે એવો ગ્રુપના યુવાઓનો સંકલ્પ લીધો હતો। આ પ્રસંગે અશોકભાઈ રાઠોડ, સુંદરભાઈ ચૌહાણ, દિલીપભાઈ ગોહિલ, ધીરજભાઈ પરમાર, ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપ રાપર તાલુકાના પ્રમુખ દિલીપભાઈ એ ગોહિલ, ઉપપ્રમુખ કાંતિલાલ રાઠોડ, શહેરના પ્રમુખ સંજયભાઈ પરમાર, ઉપપ્રમુખ કાંતિભાઈ વાઘેલા, મીડિયા સેલ અમૃતભાઈ કારિયા, મહેન્દ્રભાઈ મુછડિયા, હસમુખભાઈ ગોહિલ, ધર્મેશ સોલંકી, ભરત દાફડા, ગોપાલભાઈ રાઠોડ, કાંતિભાઈ ગોહિલ, મનસુખ રાઠોડ, કિશોરભાઈ મેરિયા, વેલજીભાઈ પરમાર, દિનેશભાઈ ગોહિલ, મહેશભાઈ સોલંકી, દિનેશભાઈ વાઘેલા, અમરાભાઈ સિંગલ, રાજેશભાઈ ગઈડા સહિત સમાજના આગેવાનો, યુવાઓ તેમજ ડૉક્ટર આંબેડકર યુવા ગ્રુપ રાપર શહેરના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।